હાલો ફટાફટ
હાલો આપણા લોકો લાડુના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ કાલે આપણે વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સાથે સાથે જુનાગઢ જિલ્લા પ્રમુખ કાર્યક્રમને આપણે શુભ શરૂઆત કરવી છે. આપણા સૌ કોઈના લોક લાડીલા આ વિસ્તારના ધારાસભ્ય લોકનાયક જનનાયક સતત લોકોની વચ્ચે રહી એવા સત્ય વક્તા સ્પષ્ટ વક્તા ચાસુ કહેતા કદી ના ડરે કોઈ ના હતી એવા માનનીય ગોપાલભાઈ ત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે. જ્યારે ભારત માતાના જયઘોષ સાથે ગોપાલભાઈ ને આપણે સ્વાગત કરીશું. બોલો ભારત માતા કે જય ગોપાલ. અવાજ બરાબર આવતો નથી. જય ગોપાલ જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. હું ભાવેશભાઈ ને વિનંતી કરીશ. ભાવેશભાઈ આજ રોજ ડુંગરપુર ગામના આંગણે આપ સૌએ મત રૂપી આશીર્વાદ આપી અને પ્રથમ વખત આ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ કાલિયા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આજના આ ડુંગરપુર ગામના સ્વાગત સન્માન કાર્યક્રમમાં સાહેબ શ્રીનો હૃદયના ભાવ સાથે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે સાહેબને વધાવીએ. હું વિનંતી કરીશ સૌપ્રથમ કિશનભાઈ મકવાણાને કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને પ્રથમ સાહેબને સન્માનિત કરશે. ડુંગરપુર ગામના આંગણે સૌપ્રથમવાર ધારાસભ્ય બન્યા પછી પ્રથમ વખત આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે કિશનભાઈ મકવાણાને વિનંતી કરીશ કે અમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને અમને સન્માનિત કરશે. જોરદાર તાળીઓના નાદ સાથે ઉડાવો. આજનો આ વિશેષ દિવસ આપણા સૌ કોઈ માટે આનંદનો દિવસ છે અને આપણી વચ્ચે લોકલાડીલા ધારાસભ્યશ્રીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડુંગરપુરના અનેક સાથીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે ઝડપથી અત્રે ઉપસ્થિત થશે અને સાહેબશ્રીને સન્માનિત કરશે. ભાવેશભાઈ બામણિયા, સાહમભાઈ શીરા, મયુદ્દીનભાઈ રાઠોડ, આ તમામ સાથીઓ ઝડપથી આવજો. અમીનભાઈ હિંગોરા, હરમાનભાઈ બ્લોચ, અકીલભાઈ શેખ, રફીકભાઈ બ્લોચ, હનીફભાઈ શીરા, અનવરભાઈ બ્લોચ, આરુણભાઈ બ્લોચ અને ઇરફાનભાઈ શીરા, આ તમામ સાથીઓને હું વિનંતી કરીશ કે ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. સાહેબશ્રીને સન્માનિત કરશે. ફૂલહાર પહેરાવી અને સન્માનિત કરી રહ્યા છે. થોડી ઝડપ રાખીશું કે સમયની ખૂબ વ્યસ્તતા છે, થોડું લેટ પણ થઈ ચૂક્યું છે અનેક કાર્યક્રમો હોવાથી આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ ગામના અનેક આગેવાનો જેઓએ ખૂબ સાથ સહકાર અને સહયોગ આ ડુંગરપુર ગામના અને આજુબાજુના દરેક ગામના આગેવાનોએ જ્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન રૂપી જન આશીર્વાદ આપવા માટે કર્યો છે ત્યારે હું નટુભાઈ કાબા, મનસુખભાઈ પરમાર, કાલુભાઈ ભાદરકા જેમના નામ લો એ ઝડપથી અહીંયા ઉપસ્થિત હોય તો આવી જશે. સમયની ખૂબ વ્યસ્તતા છે. નટુભાઈ કાબા, મનસુખભાઈ પરમાર, કાલુભાઈ ભાદરકા, સરપંચ શ્રી ખડિયા, મોહન બાપા જાદવ, રમેશભાઈ મકવાણા, લખાભાઈ માજી ઉપસરપંચ શ્રી ડુંગરપુર, બ્રજલાલભાઈ બહુકિયા, સુલેમાનભાઈ મુસ્લિમ સમાજના પ્રમુખ ડુંગરપુર, જુમીભાઈ હિંગોરા માજી પ્રમુખ શ્રી મુસ્લિમ સમાજ ડુંગરપુર, અર્જણભાઈ પરમાર, રામભાઈ, ગોવિંદભાઈ ચારણા, રાજસિંહભાઈ ચૌહાણ ખડિયા, શૈલેષભાઈ મકવાણા, ચંદુભાઈ ચારોલા, સુવાલિયા કોલી સમાજના આગેવાન, ભૂપતભાઈ જોગલ ખડિયા, યોગેશભાઈ ટીકાણી પાટાપુર, વકમતભાઈ રાવલિયા ખડિયા, હર્ષુખભાઈ પરમાર અને રામદેવભાઈ જાદવ ખડિયા, આ તમામ સાથીઓને વિનંતી કરીશ કે ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. સાહેબ સાથે હાથ મિલાવી અને શુભેચ્છા અને અભિનંદન પાઠવશે. ઝડપથી વિનંતી કરીશ. સ્વાગતના દોરમાં આપણે આગળ વધ્યું છે. આપ સૌના મત રૂપી આશીર્વાદ આપી અને ગોપાલભાઈને જ્યારે ધારાસભ્ય બનાવી અને વિધાનસભા સુધી ગાંધીનગર સુધી મોકલવાનું આપ સૌએ જે કાર્ય કર્યું છે ત્યારે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આજના આ ડુંગરપુર ગામના આંગણે સૌ પ્રથમ વખત આપણા લોકલાડીલા ધારાસભ્ય જેમનો આજે જન્મદિવસ છે એટલે કે આપણે એકવાર જન્મદિવસના વધામણા માટે આપણે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે અમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ. આપણા સૌ માટે ખુશીનો દિવસ છે કે આજના દિવસે પોતાના જન્મદિવસમાં ખૂબ વ્યસ્ત કાર્યક્રમમાં પણ ડુંગરપુર ગામના આપણા સૌ કોઈના આમંત્રણને સર સ્વીકારી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજના કાર્યક્રમમાં આગળ વધતા આપણી વચ્ચે એવા જ અમારા જુનાગઢ જિલ્લાના
સંગઠનને સતત મજબૂત કરવા માટે અગ્રેસર રહ્યા છે. આમ તો લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ બન્યા છે, પરંતુ ગોપાલભાઈને જીતાડવા માટે જેમનો આ પંથકમાં સિંહ ફાળો રહ્યો છે, સંગઠનના એક એક કાર્યકર્તાને મજબૂત રાખી ખંભે ખંભો મિલાવી આ વિધાનસભા જીતાડવા માટે જેમનો સિંહ ફાળો રહ્યો છે, 160 થી પણ વધારે ગામડાઓમાં ગોપાલભાઈનો પ્રવાસ કરવા માટે દિવસ રાત જોયા વગર જેમણે મહેનત કરી છે એવા મારા જુનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી માનનીય હરેશભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રીને વિનંતી કરીશ કે અત્રે આજના આ ડુંગરપુર ગામના આંગણે સ્વાગત સન્માન સમારંભને અનુરૂપ પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે હરેશભાઈ સાવલિયાને વધાવીએ. ભાઈ પછી ભાઈ બાકીના આગળથી વાટી જાઓ. મુનશીભાઈ ચાલુ કરો ભાઈ. બોલો ભારત માતા કી જય જવાન. આજે હેલો 87 વિસાવદર વિધાનસભાના ડુંગરપુર ગામની આંગણે આજે આપણા લોક લાડીલા લડાયક એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે ધારાસભ્ય બનીને આવ્યા છે. અને બીજી પણ હરખની વાત એ છે કે આજે ગોપાલભાઈનો જન્મદિવસ છે અને ડુંગરપુર આવ્યો છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ અને આખા ગામ વતી સાહેબને હેપી બર્થડે. ખૂબ સારી વાત. જે ચૂંટણી પહેલા ગોપાલભાઈ વાત કરતા હતા કે એક મેણું છે કે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય પાછા ગામમાં આવતા નથી, તો આજે એ મેળાની પૂર્ણાહુતિ થઈ અને આજે આપણા ધારાસભ્ય આપણી વચ્ચે પધાર્યા છે. આજે આ મેળું પૂરું અને આ એવું નથી કે પહેલી વખત આવ્યા એટલે હવે નહીં આવે, પણ અવારનવાર ગોપાલભાઈ હરેક ગામની મુલાકાત લેતા રહેશે. થોડા નાના મોટો પ્રશ્ન આવશે કે થોડું નાના મોટું 2-5 દી આમ તેમ થશે, કારણ કે વિધાનસભા ખૂબ મોટી છે. હરેક ગામમાં જવું પોસિબલ નથી. હરે અને અત્યારે બધા ગામની અપેક્ષા આવી છે કે અમારા ગામમાં સાંજે આવો, તો સાંજ એક હોય, ધારાસભ્ય એક હોય તો 180 દિવસ થાય. એટલે એ બધું શક્ય નથી. પણ ડુંગરપુર વાળાએ જે અમને આમંત્રણ આપ્યું અને જે આ સાંજ પહેલા સ્વીકાર્યું એ બદલ ડુંગરપુરની ટીમનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આજે 2-3 ગામ થઈ જશે. જો સાંજનું આમંત્રણ હોત તો એક જ ગામ થાય. એટલે ડુંગરપુર ગામની ટીમનો અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આટલા બધા લોકો આજે આ ગોપાલભાઈ માટે આપણા ધારાસભ્યને મળવા માટે પધાર્યા છે. તો તમામનો ખૂબ ખૂબ આભાર. અને ગોપાલભાઈ પણ એમની વાત મુજબ આજે ગામમાં પધારી ચૂક્યા, તો ગોપાલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ શરૂઆત કરી. હવે ગોપાલભાઈના વિચારોથી આપણે એના જે વિચારો છે એના તરફ વળવાનું છે. ધારાસભ્યો ઘણા આવ્યા અને ગયા, ઘણા જોયા, પણ આજ દિવસ સુધી એવો કોઈ ધારાસભ્ય ન આવ્યા કે અધિકારીને પ્રશ્ન કરી શકે. કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ ઓફિસમાં જતા તો માત્ર ને માત્ર ઓફિસર એને સમજાવીને પાછા મોકલી દેતા, ધારાસભ્ય એક લેટર વાયરલ કરી દેતા કે હું ફલાણા ભાઈને મળ્યો, ફલાણા અધિકારીને મળ્યો. આના સિવાય કાંઈ હતું નહીં. પણ હવે આપણી વચ્ચે આપણી વિસાવદર વિધાનસભામાં એક ભણેલા ગણેલા 2 નોકરીઓ છોડી અને આપણી વચ્ચે ધારાસભ્ય બન્યા છે, ત્યારે અપેક્ષા રાખીએ કે હવે આપણે આપણી વિસાવદર વિધાનસભાનું નહીં પણ આખા ગુજરાતનું કંઈક સારું થશે. આખા ગુજરાતની જનતા અત્યારે ગોપાલભાઈ તરફ મીટ માંડીને બેઠી છે અને આપણું વિસાવદર તો હવે તો પેરિસમાંની આગળ વહી ગયું. આખા વિશ્વની અંદર વિસાવદરની વાતો થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ધારાસભ્યો હવે વાતો અંદરો અંદર ગણગણાટ ચાલુ થઈ ગયો છે કે ભાઈ કામ કરો નકર વિસાવદર વાળી થશે. એ અંદરો અંદર ગણગણાટ ચાલુ થયો. પણ આ જનતા માટે ખૂબ સારા સમાચાર છે અને જનતાએ પણ જાગવું પડશે. ગોપાલભાઈ એમની વાતમાં ઘણું બધું કહેશે, પણ ખાલી ગોપાલભાઈ ચૂંટાઈ ગયાથી આપણું કામ થવાનું નથી. આપણે એને ખંભે ખંભો મિલાવી અને જનતા, આપણા જે અહીંયાની સ્થાનિક જનતા છે 3.25 લાખ, તો આ જનતાએ હું ગોપાલભાઈ છું, હું જ છું એમ કરી અને નીકળી પડવું પડશે. લોકોને સમજાવવા પડશે
કારણ કે આ પૈસા અને દારૂની રાજનીતિ છે. સારી રાજનીતિ જો જોઈ હોય તો આપણે આ ચૂંટણીમાં જોઈ. ચૂંટણી કોને કહેવાય એ આપણે આ ચૂંટણીમાં જોયું. આપણે નહીં પણ આખા વિશ્વએ જોયું કે ચૂંટણી ખરેખર કેવી હોવી જોઈએ. એક બાજુ જનતા લડતી હતી ને એક બાજુ લગભગ જે કહેવાય બધા મંત્રી તંત્રી સંત્રી બધા આવી ગયા. તલાટી મંત્રી આપણે ગામમાં નથી મળતા પણ આણંદપુરમાં 4 કેબિનેટ મંત્રી આટા મારતા. અને ખાસ આ સીટમાં તો કઈ બાકી જ નથી રહેતું. તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ જ્ઞાતિના આગેવાનો, તમામ લોકોએ લગભગ ઘરે ઘરે જઈ અને મુલાકાત કરી છે. એક મતની ભીખ માંગી. પણ છતાં પણ આ વખતે ડુંગરપુર સીટ ઉપર જે અપેક્ષા હતી, ગઈ વખતે કરતા ડુંગરપુર સીટ આ વખતે વનવે હાલી ગઈ અને અપેક્ષા કરતા પણ બમણી નીકળી. એ બદલ ડુંગરપુર સીટનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ભાજપને આશા ડુંગરપુર ઉપરથી હોય, બધા જાણીએ છીએ. વડાલ, ડુંગરપુર અને બિલખા આ 3 સીટ ઉપર ભાજપને આશા હોય, પણ ભાજપ ઉપર આ વખતે તમે પાણી ફેરવી દીધું. એ બદલ તમારો આભાર. એની આશાઓ બધી એક બાજુ જતી રહી. ચૂંટણી કાઉન્ટિંગની વાત કરું તો પહેલા વડાલ ખુલ્યું, પછી બિલખા અને ડુંગરપુર ખુલી ગયું. ડુંગરપુરનું કાઉન્ટિંગ પૂરું. જિલ્લા પંચાયતનું તો લગભગ કાઉન્ટિંગની ઓફિસમાં કોઈ ભાજપવાળા હતા નહીં. લગભગ એ રજા લઈ દીધી. હવે ડુંગરપુરે ન દીધા તો હવે વિસાવદર ભેસણ તો ન જ દે. અંદરથી સમજી લીધું ભાગો હવે અહીંથી. પણ ડુંગરપુર, બિલખા, વડાલ અને આખી વિસાવદર વિધાનસભાનો ખૂબ ખૂબ આભાર કે આ વખતે ખૂબ સારો નિર્ણય કર્યો. અને ગોપાલભાઈ જેવા એક મહાન વ્યક્તિને આપણે વિધાનસભામાં અંદર આપણે ખંભે બેસાડીને મૂકી આવ્યા છીએ. હવે આપણી અપેક્ષાઓ ગોપાલભાઈ તરફ છે, પણ ગોપાલભાઈની અપેક્ષાઓ પણ આપણી તરફ છે કે આપણે એને ખંભે ખંભો મિલાવી અને કામ કરવું પડશે. તમારા ગામમાં કાંઈ પણ નાના મોટું ખોટું થતું હોય તો તમે જાતે ગોપાલભાઈ બની અને ઊભા રહી જાઓ, નામ બતાવી દો કે ભાઈ કરવાનો છે, ગોપાલભાઈ બોલાવો. બધી જગ્યાએ નહીં પહોંચી શકે, કેટલે પહોંચશે? એટલે તમારે ખુદ અંદરથી થોડુંક જાગૃત થવું પડશે. અને ખોટું કામ થતું હોય, નાના માણસોને કોઈ દબાવતા હોય તો એવી જગ્યાએ જઈ અને ઊભા રહ્યો કે ભાઈ આ ભાઈનું કામ કરવાનું છે કે ગોપાલભાઈને ફોન કરી. આટલી જ વાત છે, લાંબી કાંઈ વાત નથી. એટલે કામ થઈ જાય. આ અમારા અનુભવ છે. તો હવે આપણે જેને સાંભળવા માટે અહીંયા એકત્રિત થયા છીએ અને જેની વાણીમાં લક્ષ્મીજી છે, સરસ્વતી બિરાજમાન છે, એવા ભાઈ શ્રી ગોપાલભાઈને હવે આપણે સાંભળવા છે. તો હું આગળનો દોર હવે તુલસીભાઈ લાલૈયાને આપું છું અને આગળની વાત કરશે તુલસીભાઈ લાલૈયા. અરે વાહ. જોરદાર તાલીઓથી હરેશભાઈને વધાવો. ખૂબ સારી વાત કરી. અને હરેશભાઈ આમ તો તમારા વિસ્તારના ધારાસભ્ય જ છે. કારણ કે ગોપાલભાઈને જીતાડવા માટે ખૂબ અવિરત દિવસ રાત જોયા વગર મહેનત કરી છે. એટલે ફરી એકવાર હૃદયથી એમનો પણ આભાર વ્યક્ત કરી અને એમને તાલીઓથી વધાવી. વિશેષ આપણી વચ્ચે નજીકનું જ ગામ એટલે કે ખડિયા ગામના સરપંચ શ્રી કાળુભાઈ ભાદરકા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરીશ કે આજના આ સ્વાગત પ્રવચન કાર્યક્રમમાં ગોપાલભાઈના આભાર દર્શન કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરશે. કાળુભાઈ ભાદરકા. બોલો દ્વારકાધીશની જય. ભારત માતા કી જય. પહેલા તો આપણા નવનિયુક્ત ધારાસભ્યના જે જન્મ દિવસ છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. વિશેષમાં આજે ડુંગરપુર ગામ દ્વારા અને આપણા ધારાસભ્ય દ્વારા પ્રવાસનું આયોજન અને ગામ દ્વારા સન્માનનું આયોજન કરવામાં આવે છે. એ પ્રસંગે ઉપસ્થિત ડુંગરપુર ગામના તમામ આગેવાનો, બહેનો, વડીલો, માનવ મિત્રો, ફળિયાથી પધારેલા મિત્રો, બીજાપુરથી પધારેલા મિત્રો, પ્રાસવાથી પધારેલા મિત્રો, ઈટા સડાતરથી પધારેલા મિત્રો, વડીલો, શારદાનગર પાતાપુરથી પધારેલા વડીલો મિત્રો. વાત એ છે ગોપાલભાઈ, આ ડુંગરપુર અને બેતલજી બાબાનું ગામ. બેતલજી બાબાએ જ્યારે આજે એનો ધંધો શરૂ કર્યો ત્યાંથી આ ગામમાં ઘણું બધું અનાજ પોતે આપતા હતા અને હજી રવારભાઈ પણ એ ચાલુ રાખે છે.
જે આર્થિક રીતે પછાત છે અથવા વિધવા બહેનો છે એને અત્યારે પણ અનાજ મળે દર મહિને એની ઘરે પહોંચી જાય છે. એટલે અહીંયા બીજું કાંઈ કહેવાનું હોય નહીં. વાત એ છે કે અહીંયા ગોપાલભાઈ જે ટીમે જે અનહદ મહેનત કરી છે આપણા માટે, ધાક ધમકીથી નથી કર્યા, પૈસાથી વેચાણા નથી. ઘણા બધા સાદી કક્ષાના માણસો કે જે બોડી મંડળના હોય એવા રાતે ફેરફાર થઈ ગયો છે, એ બધા જાણો છો. પણ આજે મિત્રોની જે નાની ટીમ અને ટોળકી, ખાસ કરીને દુવાડિયા કોળી સમાજના પ્રમુખ છે વજુભાઈ, મારા મિત્ર છે, અપંગ કે ક્યાં ગયા છે ને, આવો વજુભાઈ આવો. વજુભાઈ છે ને મારા હારે ભણતા અને વિકલાંગ છે, એની ટીમ પણ જોરદાર મહેનત કરતી હતી. પણ ખરેખર ગોપાલભાઈ ભાજપવાળા ડુંગરપુરથી 2000ની લીડ ધારતા હતા, પણ આ ટીમે 4-5 થી ફર્યા અને કોઈ જાતના લોભ લાલચમાં કે ધમકી વગર જે કામ કર્યું છે એ માત્ર ને માત્ર 170 મતે આવીને અટકી હતી. નકર ડુંગરપુરમાં 2000ની લીડ ધારતા હતા. પણ આ ટીમે ખરેખર મહેનત કરી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને આમ તો સાંજે જ મેસેજ આપ્યો હતો ગોગુભાઈ કે કાલે હું 4:30-5 વાગે ડુંગરપુર પધારું છું. અને એટલા સમયમાં આ આયોજક ટીમે આટલું બધું ઊભું કર્યું અને તાત્કાલિક ઘરે ઘરે આમંત્રણ પુગાવ્યું પત્રિકાઓથી. અને એ બદલ તમે આપ સૌ ઉપસ્થિત થયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ખાસ ડુંગરપુરના આગેવાન અને પૂર્વ તાલુકાના સદસ્ય ભાઈ શ્રી મનસુખભાઈ પરમાર, એમને હું વિનંતી કરીશ કે 2 મિનિટ માટે પોતાની વાત રજૂ કરશે. સમયની ખૂબ વ્યસ્તતા છે, છતાં પણ આપણે મનસુખભાઈ પરમાર જેઓ પૂર્વ તાલુકાના સદસ્ય ડુંગરપુર ગામના આગેવાન છે, એમને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. મારે ફોટા પાડવા માનનીય ધારાસભ્ય શ્રીનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ. આ ગામની વાત કરું તો આજનો જે કાર્યક્રમ છે એ અહીંના જે તમામ સમાજના યુવાનો છે એને આ કામ ઉપાડ્યું. આની પેલા ચૂંટણીમાં અહીંયા જે કાંઈ થતું હતું એ બધું એને કર્યું છે, છતાંય આપણે એને શક્ય ત્યાં સુધી ફાવવા નથી દીધા. આ ગામ 100% મજૂરનું ગામ ગોપાલભાઈ, પણ 100% ઈમાનદારી. આ ગામના લોકોને ઘણી બધી લોભ લાલચ આ તે બધું આપ્યું છે. છેલ્લે પોલીસ સુધી એની કોશિશ કરી લીધી છે, પણ આ લોકો ડગ્યા નથી. એટલે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગામવાળાને કહી દઉં હવે કે એક ખંભો તો મજબૂત હતો આપણો, હવે આ બીજો ખંભો આપણો મજબૂત થઈ ગયો છે. એક બાજુ જવાહરભાઈ છે, એક બાજુ ગોપાલભાઈ છે. એટલે હવે જે કાંઈ બાકી છે એનો પાટલો આપણે ધીમે ધીમે સાફ કરી દઈએ આવતા સમયમાં. હા, અને કાંઈ ફિકર કરવાની, કોઈથી બીવાની કાંઈ જરૂર નથી. આ ચોખ્ખી સીધી વાત છે. કારણ કે 185 થી 90 યુવાનો કામ કરે છે આપણી અહીં. એટલે જાજુ કાંઈ નહીં કહું, પણ એક દાખલો આપી દઉં જરાક થોડો. એક નેતાએ કીધું કે ભાઈ તમે 500 રૂપિયા હું તમને આપું, તમારે મને મત આપવાનો છે. કે ભાઈ હું ઈંટુનું કામ કરું છું, મારે 500 રૂપિયા નથી જોતા, પણ મને એક ગધેડો લઈ. એટલે ગધેડો લેવા ગયા નેતા, તો એના 40,000 રૂપિયા હતા. પાછા નેતા આવ્યા, 1000 લઈ લે, આ ગધેડો તો 40,000 નો થાય. તો કે તારે ગધેડાની કિંમત 40,000 ને તું મને મારા 1000 રૂપિયા, તને શરમ આવવી જોઈએ. આ દેશમાં બંધારણે તમને અધિકાર આપ્યો છે કે પેલા છે ને રાજાના દીકરા રાજા થતા હતા, હવે મતપેટીમાંથી રાજા પેદા થાય. નરેન્દ્ર મોદી એક જ મત આપી શકે ને તમે એક જ મત આપો, એ બે ના આપી શકે વડાપ્રધાન હોય તો. મતની કિંમત હરખી છે.
એટલે હવે એની કિંમત જે છે ને એ જાળવીને હવે પછી કેમ ઉપયોગ કરવો. થોડા ઘણા લોકો છે શરમ ધાક ધમકીથી આડાવડા હાલ્યા હતા, પણ હવે એ ધીમે ધીમે અટાણે એમ કહે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. આપણે કોઈને કાંઈ કહેતા નથી, પણ એ આપણી હારે રહે હવે. બાકી તો તમે બધા એવા સમજો છો શું કરવાનું, કઈ આગળ કઈ રીતે હાલવું. અને બીજી એક વસ્તુ કહી દઉં કે આપણે આ 12.5 વીઘા ગામકર કારાભાઈ મંજૂર કરાવી દીધું છે. જે લોકોને નથી પ્લોટ મળ્યા એમાં અમે અધિકારી પાસે, જિલ્લા વિકાસ અધિકારી પાસે અમે ગયા હતા, એને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે અત્યાર સુધી જે થયું તો અમારા મને સમયનું ખબર હોય એટલે અમારા લોકો છે એને તમે આ પ્લોટ આપો તો એ કે તમે યાદી બનાવીને મોકલો. એટલે અત્યારે આપણે બનાવીએ છીએ, જે બાકી હોય એ લખાવી લેજો. નમસ્તે, જયજી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજના આ કાર્યક્રમમાં આગળ વધતા આપણી વચ્ચે એવા જ અનેક આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ યોદ્ધાઓ છે. આમ તો વિશેષ એવું હોય કે કોઈ પણ ધારાસભ્ય આપણા ગામમાં આવે એટલે આપણે બધા સાથે મળી એમનું સ્વાગત સન્માન કરીએ, પરંતુ લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ એવું ઈચ્છી રહ્યા છે કે મને જીતાડવા માટે આ ડુંગરપુર ગામમાં અનેક એવા યુવાનો છે, અનેક એવા વડીલો છે, અનેક એવા આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ યોદ્ધાઓ છે કે જેમણે દિવસ રાત જોયા વગર એક એક ઘર સુધી પહોંચી અને ગોપાલભાઈને જીતાડવા માટે અને મતરૂપી આશીર્વાદ મળે અને ગોપાલભાઈ ધારાસભ્ય બને એમના માટે જેમણે મહેનત કરી છે એવા અનેક કાર્યકર્તાઓ છે જેમને ગોપાલભાઈ સન્માનિત કરવા માંગે છે. આ ખૂબ આનંદની વાત કહેવાય, ખુશીની વાત કહેવાય. અત્યાર સુધી એવું જોયું કે ધારાસભ્યને આપણે સન્માનિત કરીએ, પરંતુ ધારાસભ્ય આજે એવું નક્કી કર્યું કે ભાઈ ડુંગરપુર ગામમાં જે પણ કાર્યકર્તા મિત્રોએ દિવસ રાત જોયા વગર મને જીતાડવા માટે મહેનત કરી છે એવા દરેક કાર્યકર્તાઓને મારે સન્માનિત કરવા છે. એવા દરેક કાર્યકર્તા મિત્રોને અહીંયાથી નામ રજૂ કરીશ. સૌ કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે અત્રે મંચ પાસે આવશે અને પોતાના સન્માનને સર સ્વીકારશે. હું વિનંતી કરીશ ભાવેશભાઈ બાંભણિયા અત્રે ઉપસ્થિત થશે અને ગોપાલભાઈ અમને સન્માનિત કરશે. ભાવેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો. આજનો આ સમગ્ર કાર્યક્રમને એમને સુંદર મજાની વ્યવસ્થા કરી છે, જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ સદામભાઈ સીડા, મયુદ્દીનભાઈ રાઠોડ. સમયની વ્યસ્તતા છે એટલે ઝડપથી નામ લઈશ. મયુદ્દીનભાઈ રાઠોડ, અમીનભાઈ હિંગોરા, અરમાનભાઈ બ્લોચ, અકીલભાઈ શેખ, રફીકભાઈ બ્લોચ, હનીફભાઈ સીડા, અનવરભાઈ બ્લોચ, હારૂનભાઈ બ્લોચ, ઇરફાનભાઈ ખીડા. આ તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થશે અને ગોપાલભાઈ આપ સૌને પુષ્પહાર પહેરાવી અને આપને સ્વાગત અને સન્માનિત કરવા માંગે છે, કારણ કે આ તમામ એવા યોદ્ધાઓ છે જે દિવસ રાત જોયા વગર ગોપાલભાઈને ધારાસભ્ય બનાવવા માટે ડુંગરપુર ગામમાં આપણે બધાએ જોયું કે કેવી હાલત હતી. ભાજપનો ગઢ કહેવાય, ભાજપના ગુંડાઓ, ભાજપનું તંત્ર, પૈસાના જોર, આ તમામ વસ્તુની સામે આ ક્રાંતિકારી યોદ્ધાઓ ગોપાલભાઈને જીતાડવા માટે દિવસ રાત જોયા વગર મહેનત કરી હતી. આ તમામ ક્રાંતિકારી યોદ્ધાઓને દોસ્તો એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આપ સૌનો ગોપાલભાઈ ઇટાલિયા હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપ સૌને સતત પ્રણામ સાથે વંદન કરે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખાસ અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રદેશ સંગઠન મંત્રી ખાસ આજ ગોપાલભાઈનો જન્મદિવસ છે ત્યારે હું રાજુભાઈ ગોરખત્રીયાને વિનંતી કરીશ કે સુંદર મજાની ગિફ્ટ અર્પણ કરી અને ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરવા માંગે છે. વિશેષ આજનો દિવસ એટલે કે ગોપાલભાઈનો જન્મદિવસ છે. જન્મદિવસના ખૂબ ખૂબ વધામણા. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય અને હંમેશને માટે આ વિસ્તારના સારા સુખાકારી કામો કરે એવા આપણે સૌએ સાથે મળીને આશીર્વાદ આપવાના છે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. ત્યારબાદ હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે પોતાના સ્થાન પર જ ઉભા રહેશે. અનેકવિધ સમાજના આગેવાનો, અનેકવિધ સામાજિક સંગઠિત થયેલા અનેક ગ્રુપો આજે જ્યારે વિધિવત રીતે આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે, આ વિસ્તારને મજબૂત કરવા માટે, આ લોકોની વચ્ચે લોકોને પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાઈ રહ્યા છે ત્યારે હું તમામ આ અનેક સમાજના આગેવાનો, અનેક સામાજિક સંગઠનના ગ્રુપો, આ તમામને હું હૃદયથી આવકારું છું. આમ આદમી પાર્ટી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ શ્રી વેલનાથ ગ્રુપ ડુંગરપુર એમના સૌ યુવાનોને વિનંતી કરીશ. મુન્નાભાઈ ડાયાભાઈ, સંજયભાઈ અગોલા, સાથે હું હરેશભાઈને, રાજુભાઈને એમને પણ વિનંતી કરીશ. આપ પણ આ વિધિવત રીતે જ્યારે આમ આદમી પાર્ટીમાં તમામ ગ્રુપના સાથીઓ જોડાઈ રહ્યા છે અને એમને ડ્રેસ પહેરાવી, ટોપી પહેરાવી અને આમ આદમી પાર્ટીમાં જોડશે
શ્રી વેલનાથ ગ્રુપ ડુંગરપુર, મુન્નાભાઈ ડાયાભાઈ, સંજયભાઈ અગોલા, અમરસિંહભાઈ સદગામા, નીતેશભાઈ અર્જણભાઈ, મનોજભાઈ પટડિયા અને એમનું સમગ્ર ગ્રુપના તમામ સાથીઓને ઝડપથી વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થશે. ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરાવી અને વિધિવત રીતે સહકાર સૌનો વિશ્વાસ દરેકનો નમ્ર આશીષ અનેક આજે આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે અનેક યુવાનો, અનેક વેલનાથ ગ્રુપના અનેક યુવાનો જ્યારે આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી ડુંગરપુર ગામના દરેક ઘર ઘર સુધી પહોંચી સંગઠનના માધ્યમથી, સામાજિક ગ્રુપના માધ્યમથી કામ કરી રહ્યા હતા. આજ વિધિવત રીતે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈના હસ્તે ખેસ અને ટોપી પહેરી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌનો આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ જૂના ડુંગરપુર ગામના હરેશભાઈ જાદવ, રાજેશભાઈ ડાભી અને એમના સમગ્ર ગ્રુપને વિનંતી કરીશ ઝડપથી આવશે. જૂના ડુંગરપુર હરેશભાઈ જાદવ, રાજેશભાઈ ડાભી અને એમનું ગ્રુપ અત્રે ઉપસ્થિત થશે. ત્યારબાદ શારદાનગર અજયભાઈ વાઘેલા અને એમના ગ્રુપને વિનંતી કરીશ ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. આ તમામ સમાજના 18 વર્ણના અને અલગ અલગ ગ્રુપના અનેક યુવાનો, અનેક વડીલો આજ વિધિવત રીતે ગોપાલભાઈના હસ્તે ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ તમામ ગ્રુપને વધાવીએ. શારદાનગર અજયભાઈ વાઘેલા અને એમના ગ્રુપને વિનંતી કરીશ કે ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. ત્યારબાદ વિજાપુર ગામના અનેક યુવાનો આવ્યા છે. વિજાપુર ગ્રુપ શૈલેષભાઈ મારું અને એમની સમગ્ર ગ્રુપને વિનંતી કરીશ ઝડપથી અત્રે ઉપસ્થિત થશે. અને વિધિવત રીતે પાર્ટી સાથે આમ તો શૈલેષભાઈ અને એમની ટીમે આ ચૂંટણીમાં પણ ખૂબ યોગદાન આપ્યું છે. વિજાપુર ગ્રામમાં ખૂબ યોગદાન આપ્યું છે. સૌને વિનંતી કરીશ કે ઝડપથી આવશે. વિજાપુર ગામના તમામ યુવાનો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે, તમામ વિજાપુર ગામના સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો, યુવાનો સૌ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જોરદાર તાલીઓના નાદ સાથે અમને વધાવો. બાકીના સાથીઓને વિનંતી કરીશ આપ સૌ પોતપોતાનું સ્થાન જાળવી રાખશો. ત્યારબાદ પ્લાસવા ગામનું ગ્રુપ ભીખુભાઈ તથા એમનું ગ્રુપ અને ભાવેશભાઈ પલપડા અને એમનું ગ્રુપ, આ બંને ગ્રુપને વિનંતી કરીશ કે એ પણ અત્રે ઉપસ્થિત થશે. અને વિધિવત રીતે પ્લાસવા ગામના તમામ આગેવાનો અને યુવાનો પણ વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. થોડી ઝડપ કરશો, આપણે સમયની ખૂબ મર્યાદા છે અને આપણો કાર્યક્રમ પણ સમયથી થોડો લેટ ચાલુ થયો છે. તો આપ સૌને વિનંતી છે ખેસ પહેરીને ઝડપથી આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ લેશો. પ્લાસવા ગામના ગ્રુપ ભીખુભાઈ અને એમનું ગ્રુપ અને ભાવેશભાઈ અને એમનું સમગ્ર ગ્રુપને વિનંતી કરીશ ભાઈ થોડી ઝડપ રાખશો. પછી તમારી વચ્ચે ગોપાલભાઈ આવશે એટલે આપણે હજુ ગોપાલભાઈને સાંભળવા છે. ઝડપથી આવી જશો ભાઈ થોડો વધારે સમય નહીં લેશું ઝડપથી. ત્યારબાદ હુસેનભાઈ બ્લોચ શારદાનગર એમના ગ્રુપને વિનંતી કરીશ કે અત્રે આવશે. પ્લાસવા ગામના અંકિતભાઈ અને એમના ગ્રુપને પણ વિનંતી કરીશ ઝડપથી આવશે. ભાઈ ઝડપથી આવજો અને ઝડપથી પોતાનું સ્થાન પણ લઈ લેશો. થોડી અવ્યવસ્થા ન સર્જાય અને વિધિવત રીતે આજે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે બાળકો તમે આપી જાઓ. ભાઈ બાળકો આજે થોડી વાર માટે જતા રહ્યો પ્લીઝ. ભાઈ થોડી વાર ખમી જાઓ. આ તમારા માટે ભલું કરવા માટે ગોપાલભાઈ આવ્યા છે. સૌને વિનંતી છે. વિજાપુર ગામ પ્લાસવા ગ્રુપ, પ્લાસવા ગામના ભીખુભાઈ અને એમનું ગ્રુપ, ભાવેશભાઈ અને એમનું ગ્રુપ, અંકિતભાઈ અને એમનું ગ્રુપ ઝડપથી આવી જાઓ. ભાઈ ઝડપથી આવી જશો. સમયની ખૂબ મર્યાદા છે. હજુ આપણે ગોપાલભાઈને સાંભળવા છે એટલે બાકીના સાથીઓને વિનંતી પોતાનું સ્થાન લઈ લેશો ઝડપથી. સૌને વિનંતી છે. સહકાર સૌનો વિશ્વાસ દરેકનો નમ્યાશીષ અનેક આજે આમ આદમી પાર્ટીનું સંગઠન જ્યારે મજબૂત થઈ રહ્યું છે અને વિધિવત રીતે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી યોદ્ધાઓ આજે ગોપાલભાઈનું બળ મજબૂત કરવા માટે આ વિસ્તારના લોકોને પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી પરિવારમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને ભાવથી આવકારીએ છીએ. ઝડપથી ભાઈ થોડો સમયની વ્યસ્તતા છે. બાકીના સાથીઓ ઝડપથી આવી જાઓ. ભાઈ થોડી ઝડપ કરશો. આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. હજુ ગોપાલભાઈને સાંભળવા છે કારણ કે માતાઓ બહેનો ખૂબ સમય થઈ ગયો છે. 7:15 વાગી ગયા છે. રસોઈ બનાવવાનો સમય થયો છે પરંતુ ગોપાલભાઈને સાંભળવા એ આપણે સૌ માટે કે લાવવો છે. અને છેલ્લા 1.5-2 કલાકથી સૌ લોકો, ડુંગરપુર ગામના લોકો ગોપાલભાઈને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આવશો. ભાઈ બાકીના સાથીઓ બેસી જાઓ પ્લીઝ.
ઝડપથી આપ સૌનું ફરી વાર આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને આવકારીએ છીએ. કાપી નાખીને નવું કરજો. ખૂબ ખૂબ આભાર ભાઈ. ઝડપથી બાકીના સાથીઓ બેસી જાઓ ભાઈ. અહીંયાથી સ્પીકરથી દૂર થઈ જાઓ. ખૂબ ખૂબ આભાર ભાઈ. પાછળ ઉભા એ સાથીઓને વિનંતી બેસી જાઓ. બધાને બેસાડી જાઓ. હવે વિશેષ સમય નહીં લેતા. ખૂબ ખૂબ આભાર સાહેબને વિનંતી કરીશ આપ સૌ પોતાનું સ્થાન લઈ લે. બાળકો થોડી વાર માટે બેસી જાય છો. હવે વિશેષ સમય નહીં લેતા આજે અનેકવિધ આગેવાનો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે સૌનું ફરી એકવાર આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે વિશેષ સમય નથી લેવો. જેમના સાંભળવા માટે આપણે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેમનો આજના માટે વિશેષ દિવસ છે, આપણા સૌ માટે ખુશીનો દિવસ છે કે સૌ કોઈ કહે છે માણસ સારો છે ગોપાલ ગીરધારી, તે નથી કાંઈ જેવો તેવો, જેમના હાથમાં સદાયને માટે કાયદાનું પુસ્તક રહ્યું છે, તે તો છે એવો ને એવો છે ગોપાલ ગીરધારી, જેમણે જીવનમાં હંમેશને માટે સંઘર્ષના માર્ગને પસંદ કર્યો છે, જનતાના હૃદયમાં જેમણે સ્થાન બિરાજમાન થયું છે, એવો છે ગોપાલ ગીરધારી. એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ કાલિયાને હું વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે ગોપાલભાઈને વધાવીએ. હા, બધા જરાક આંકોર આગળ વહી આવો તો મને ખબર પડે કોણ કોણ સાંભળે છે. આંકોર વહી આવો બધા. ભાઈ થોડાક આ બાજુ આવો ને ભાવેશભાઈ. આ જગ્યા ખાલી રાખી તમે આવો આવો. એમાં શરમ થોડી રાખવાની આપણા ગામમાં. ભવિષ્ય નંબર છે, ફટાફટ ફોન કરજો. પાછળ આપી જાવ થોડો ભવિષ્યનો ફોન કઈ કરું. હાલો. તો આપણે પહેલા તો બધા એકવાર જોરથી જયઘોષ કરીએ. ભારત માતા કી જય જવાન. આજે ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉર્જા સાથે પધારેલા આપ સૌ ડુંગરપુર ગામના ઈટાળાથી આવેલા વડીલો, ચણાથાથી, પાતાપુરથી, વિજાપુરથી, પ્લાસવાથી, અલગ અલગ અનેક ગામમાંથી પધારેલા આપ સૌ વડીલો, આગેવાનો, બધાયનો હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. સૌનું હું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયા, અમારા આમ આદમી પાર્ટીના શાનદાર યુવાન અને સંગઠનમાં જેઓ બહુ મોટું કામ કરી રહ્યા છે એવા સૌરાષ્ટ્ર આખાનું સંગઠન સંભાળતા રાજુભાઈ બોરખતરિયા સાહેબ, જેણે આપણને આ વિધાનસભાની ચૂંટણીમાં હૂંફ પૂરી પાડી, આપણને મદદ કરી, આપણા માટે દિવાલ બનીને જેમણે આ ડુંગરપુર જિલ્લા પંચાયતમાં કામ કર્યું એવા ખડિયાના સરપંચ શ્રી કાળાભાઈ ભાદરકા સાહેબ, આપણા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મનસુખભાઈ સાહેબ, અમારી સાથે પધારેલા ખાંભા ગીરના આગેવાન ભાઈ શ્રી જયસુખભાઈ પાગડાલ સાહેબ, આ સિવાય રાજસીભાઈ, અમારા ભૂપતભાઈ ચોરવાડેથી મહેશભાઈ બલદાણિયા સાહેબ, અમારા જામકા બિલખા 2 સીટના તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા અને પધારેલા સૌ પ્રવીણભાઈ, અમારા મિરાજભાઈ ગજેરા બરડિયાથી, બધા હવે આમાં મારે વાહે ફરીને જોવું પડશે એટલે પહેલા કીધું ગાનકોર આવે તો ખબર રહે. અને આ આખી ચૂંટણીની અંદર ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને વાત ચૂંટણી પૂરતી નથી, 2020ની સાલમાં જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે ઘણા લોકોએ મજાક મસ્કરી કરી કે તમારાથી શું થાય, તમે નાના માણસો છો, તમે મજૂરી કરો છો, તમને કોઈ રાજકારણની ખબર નથી પડતી, તમને કોઈનો ટેકો નથી, આ અવડી મોટી પાર્ટી છે, અવડી મોટી સરકાર છે, તમને ખાઈ જશે, તમારા જેવાનું કાંઈ ન આવે, છાનામાના ધંધે વળગો. આવી ટીકા ટિપ્પણી, આવા મેણા ટોણા 2020માં હું જયારે નવો આમ આદમી પાર્ટીમાં આવ્યો ત્યારે મેં સાંભળ્યા હતા. એટલે એક તો આપણી ઉંમર બહુ નાની હોય, ઉપરથી આપણે ગરીબ પરિવારના હોઈએ, ઉપરથી આપણને કઈ રાજકારણમાં કોઈ ટેકો ન હોય, અને આપણે રાજકારણમાં જઈએ એટલે મેણા ટોણા આપણને અપમાનિત કરવા, તારાથી કાંઈ નહીં થાય, તારી પાર્ટી હારી જાશે, તારો ઉમેદવાર હારી જશે,
હાલ તું ફલાણા ભાઈ ભેગો પૈસા અપાવી દઉં, આવી રીતનું આપણે યારે વર્તન કરે. એટલે રાજકારણનું કામ કરવું એ અઘરું તો છે જ, પણ એમાંય હાવ નવી પાર્ટીમાં જાવું, ગરીબ ઘરમાંથી હોય અને રાજકારણમાં જાવું, એ તો બહુ અઘરી વાત છે. પણ એટલું અઘરું હોવા છતાંય આપણા ગામના યુવાનો ભાવેશભાઈ બાંભણિયા, સદામભાઈ સીડા, મયુદ્દીનભાઈ, અમીનભાઈ, અરમાનભાઈ, અકીબભાઈ, રફીકભાઈ, ઇરફાનભાઈ અને જેટલા આગેવાનો છે એ બધાને હું લાખ લાખ શુભેચ્છાઓ આપું છું, આભાર એમનો વ્યક્ત કરું છું દોસ્તો, કે ભાવેશભાઈના નેતૃત્વમાં આ યુવાનોની ટીમે બહુ મોટું કામ કર્યું છે. કેમ કે રાજકારણમાં તો પેઢી ગયેલા માણસો છે, એટલા બધા વર્ષોથી રાજકારણમાં છે કે ઈ એમ સમજે છે કે રાજકારણ કરવું એ માત્ર અમારો હક છે, હવે તમારે આમાં આવવાનું નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ. જેમ મનસુખભાઈએ કીધું કે વડાપ્રધાને એક મત આપી શકે અને ડુંગરપુર ગામમાં મજૂરી કરતો માણસ એક મત આપી શકે, તો વડાપ્રધાનની બરાબરમાં ગરીબ માણસને મૂકવાનું કામ ભારતના સંવિધાનના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરે કર્યું. પણ દોસ્તો, જે નેતાઓ આવ્યા એને મનમાં એવું ભૂસું ભરાઈ ગયું કે ભલે એક મત તો વડાપ્રધાન આપે ને એક મત ગરીબ આપે, પણ વડાપ્રધાન તો કોઈ રૂપિયા વાળો જ બની કે ગરીબથી કાંઈ નહીં થાય, એવી માન્યતા હતી. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જેવો એક ગામડાનો ગરીબ પરિવારનો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈને ઉભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે ધારી હશે ઉપરવાળા એ થાહે, પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી, જે હોય તે ભલે હોય. અને અમે નીકળી ગયા, ગામડે ગામડે ગયા, અનેક યુવાનો, વડીલો, આગેવાનો, સમાજના નેતાઓ બધાએ મદદ કરી, બધાએ આગળ આવ્યા, બધાએ જોયું. અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા, એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો, અંતે વિજય કોનો થયો? કયો મને, કોનો વિજય થયો? એક બાજુ સત્તા, એક બાજુ જનતા. સત્તા કોઈ દિવસ મજબૂત ન હોઈ શકે, સત્તા બળવાન ન હોઈ શકે, બળ હંમેશા જનતાની અંદર હોય છે. જનતાની તાકાત છે એ મોટી તાકાત છે દોસ્તો. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો આપણને જ આપણી અંદર કેવડી મોટી શક્તિ છે એ ભૂલાઈ જાય તો નબળો માણસ પણ આપણી ઉપર ચડી બેસે. બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને, તમે ધારો એ ધારાસભ્ય બને, તમે ધારો એ ઘર ભેગો થાય. ઈ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે. પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો ગમે એવો નબળો માણસ, માથાભારે માણસ, બદમાશ માણસ આપણો નેતા બની જાય. અને પછી આપણે એની પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું, હાથ જોડવાના, જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે. પણ આ ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભાના લોકોએ, જેમાં ડુંગરપુર, બિલખા, વડાલ, ભેસાણ, વિસાવદર, હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે. અને સંદેશ એવો છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે. અને જ્યારે આમ જનતાને કોઈ લલકારશે, આ ભાજપ વાળા ચૂંટણી આવે, ધ્યાનથી સાંભળજો મારી વાત, કે એ ભાજપ વાળા આપણને શું સમજે છે? છોકરાઓ, એ ભાજપ વાળા આપણને શું સમજે છે? ભાઈ ગરીબ છીએ, કાંઈ વાંધો નહીં, અમારું ઘર કાચું છે, કાંઈ વાંધો નહીં, અમારા ઘરમાં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે, કાંઈ વાંધો નહીં. પણ તમે અમને શું સમજો છો કે દરેક ચૂંટણીમાં દારૂ અને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે? ઈ લોકો આપણને શું સમજે છે? દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે, પૈસા વેચે. આપણે નક્કી કરવાનું છે કે આપણને સમજે છે હું કેમ ઈ દારૂ લઈને રૂપિયા વાળાના ઘરે નથી જતા, આપણા ઘરે જ કેમ આવે છે? એનો અર્થ એવો છે કે આપણને હું સમજે છે કે આ બે પેક મારી જાય મત દઈ દેશે એમ. દોસ્તો, હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાનથી તાકાત તો મળી છે આપણને, પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી. નેતા બદલાશે, પાર્ટી બદલાશે, સરકાર બદલાશે, મંત્રી બદલાશે,
પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો. પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે, આપણી આંખ ખોલવી પડશે ને આપણી આંખની સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં ખોખારો ખાઈને બોલવું પડશે, ભાઈ આ ખોટું છે, હું ભલે ગરીબ હોઉં પણ ખોટું ખોટું છે. એ બોલતા આપણે શીખવું પડશે દોસ્તો. આ બધા યુવાનોને તો હું વારંવાર રિક્વેસ્ટ કરીશ કે હાલો હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ. તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? 3 પેઢીઓ સુધી આપણી દરિદ્રતા ન ગઈ. આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું? અહીં બેઠેલા કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં. સવારે જાગીને વહેલા જાગીને ટિફિન બનાવે બેન્યું, છોકરા બોકરાઓને ખવડાવે, ઘરમાં હોય એટલા માણા ટેમ્પામ ભરાઈને પેટ બગસરા સુધી મજૂરી કરવા વયા જાય છે. મહેનત કરવામાં એક વસ્તુની પાછી પાની નથી કરી. આપણી બહેનું, આપણી માયું, આપણા ભાભલા, આપણા દીકરા ઘરમાં હોય એટલા માણસો સવારથી સાંજ સુધી મજૂરી કરે. કાળા ધોમ તડકાની મજૂરી, વરસાદમાં મજૂરી, ટાઈટમાં મજૂરી, રાતે મજૂરી, દિવસે મજૂરી, વાર તહેવાર હોય તોય મજૂરી. 3 પેઢીથી મજૂરી કરીએ છીએ તો નળિયું કેમ નથી બદલાતું? આ વાત આપણા દિલને હલાવી નાખવી જોઈએ, આપણા મનને આમ જગાડી દેવી જોઈએ કે 3 પેઢીથી મજૂરી કરીએ છીએ કેમ નળિયા નથી બદલાતા? કેમ કે નેતા ચૂંટણી ટાણે આવે છે અને એમ સમજે છે કે આને પીવડાવી દો, 500 આપી દો એટલે મત આપી દે. દોસ્તો, આપણે બધાએ જાગૃત બનવાનું છે. નેતા છેતરવા આવશે પણ ચૂંટણી પછી તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો ન થયો એ પહેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુરમાં જોયા છે? ડુંગરપુર વાળા હોય કેજો, જોયા કોઈ દી? ધારાસભ્યને જોયા ગાપડા ગામમાં જ ન જોયા હોય પણ પડખેથી ન જોયા હોય. તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ માણસને તમે નજીકથી જોઈ નથી શકતા. વાત સાચી કે ખોટી? કામ કરે, કામ ન કરે, સારું થાય મોડું થાય એ તો પછીનો મુદ્દો છે. આ લાગે છે કેવો, આ બોલે છે કેવું, આનો વાણી વ્યવહાર કેવો છે, આવરો જાવરો કેવો છે, ખાનપાન શું છે, એ જાણવા નથી મળતું દોસ્તો. પણ જેમ તમે છો એમ હું છું. તમને એમ લાગે કે અમે ગરીબ પરિવારમાંથી છીએ પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવારમાંથી આવતો છોકરો છું. અમે હિંમત કરી, પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન વધ્યું દોસ્તો. તો તમે તમારી તાકાતને ઓછી ન સમજો. આપણે લાચાર છીએ એવું ક્યારેય નહીં માનવાનું. આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભલાને નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો. અને તમે જુઓ કે અહીંયા 50 વર્ષના વડીલો બેઠા છે, 60 વર્ષ વાળા બેઠા છે. કોઈ દી જોઈ છે આવી ચૂંટણી? હોય એવું કેજો, કોઈ દી જોઈ છે બેન્યું? ચૂંટણી આવે તો જ્ઞાતિના નેતાઓ આવે એ તો બધું જોયું હતું આપણે કે આ વાંધો નહીં ભાઈ, આપણી જ્ઞાતિના આગેવાન આવ્યા છે, ઓલી પાર્ટીમાંથી આવ્યા, નામાંથી આવ્યા, ક્યાંક દારૂ વેચે, ક્યાંક પૈસા વેચે, ક્યાંક કુકર આપે, ક્યાંક લુગડા આપે, ક્યાંક જમવાનું આપે, ભજીયા આપે, એ બધું જોયું. પણ આ ચૂંટણીમાં જિંદગીમ ન જોયું હોય ને એવું આવ્યું. અટક પ્રમાણે નેતા આવતા હતા, જ્ઞાતિ નહીં, અટકવાય. તમે કયા અટકના મત અહીં વધુ થાય કે ઇટાલિયા, એટલે તરત ભાજપમાંથી એક ઇટાલિયન નેતા આવે છે, તમારે અમારું જોવાનું છે. તમારું નહીં, અમારું જોવાનું છે. અમરેલી થી આવે, ડુંગરપુરમાં આવીને એમ કે અમારું જોજો. ચૂંટણી ડુંગરપુરમાં, જોવાનું અમરેલી વાળાનું. એને કહેતાય શરમ ન આવી. હું સાચું બોલું છું ખોટું? રાજકોટ થી, વંથલી થી, કેશોદ થી કિરીટના ગુંડાઓએ આમ જો કઈ દાંત વાળવાની કોશિશ કરી છે એની વાત જ જવા દો. એટલા ગુંડા આવ્યા અહીંયા. તમે ચૂંટણી લડતા હતા કે યુદ્ધ લડતા હતા? કેટલા ગુંડાઓ આવ્યા, બે ફામ ગુંડાઓ, ને ગુંડાઓથી ધરાણા નહીં તો પોલીસને જવાબદારી સોંપી. વિજાપુરથી આપણે આગેવાનને ઉચકી ગયા મતદાનના દિવસે કે તમારી નોટિસ છે. કાં ભાઈ ખુલ્લે આમ દારૂ વેચવા વાળાને તો કોઈ દી નોટિસ ન આવી. આમ આદમી પાર્ટીમાંથી બૂથમાં બેઠો તો નોટિસ કેમ આવી?
અમે નથી જાણતા, પણ દોસ્તો હું તમને એવી વિનંતી કરું છું કે આપણે આપણો હાથમાં જગાડવો પડશે. આપણે આપણા મનને ઢંઢોળવું પડશે કે આપણી નજર સામે આટલું ખોટું થઈ રહ્યું છે અને કેમ આપણે સહન કરી લઈએ છીએ, કેમ આપણને કઈ ફરક નથી પડતો, કેમ આપણે બધું મૂંગા ટગર જોયા કરીએ છીએ. ક્યારેક તો મનમાં ઝટકો લાગવો જોઈએ કે એ ભાઈ આમ ન હોય આમ. ક્યારેક તો આપણા મનમાંથી એવો શબ્દ નહીં નીકળવો જોઈએ. તમે વિચારો, પોલીસ સ્ટેશનોમાં જાઓ તો FIR ન લે, એ બુટલેગરની વિરુદ્ધમાં ફરિયાદ કરો તો નહીં લખે. આપણી દીકરીને કોઈક લફંગા હેરાન કરતા હોય ફરિયાદ લખાવા જાવ તો નહીં લખે. દૂધની અંદર કેમિકલ ભેળવીને વેચતા હશે માફિયાઓ તો ફરિયાદ નહીં લખે. તમે ક્યારેય પણ ફરિયાદ કરવા જાશો તો પોલીસ તમારી ફરિયાદ નહીં લખે, પણ તમારી વિરુદ્ધમાં હામી ફરિયાદ તરત લખી નાખશે કે હું કામ ફરિયાદ કરી, ઈ વાતની ફરિયાદ થાય છે કે નથી થતું? છતાંય લોકોનો આત્મા નથી જાગતો. કોઈ પોતાના મનને પૂછતું નથી કે આ ખોટું થઈ રહ્યું છે. એક લાચાર માણસે FIR લખાવવા માટે ધરણા કરવા પડે, રેલી કરવી પડે, આખી નાચ ભેગી કરવી પડે કે મારી આખી નાચ આવો તો કઈ FIR લખશે. આ કઈ પરિસ્થિતિ છે? આ કઈ વ્યાજબી વાત છે કે એક માણસ સાથે અન્યાય થાય ને FIR લખાવવા આખી નાચને આવવું પડે? તો એનાથી મોટી શરમજનક અને દુર્ભાગ્યની વાત બીજી કોઈ હોઈ ન શકે. આપણે આપણા આત્માને જગાડવો પડશે. તમે મેં પહેલી વાર કીધું એમ કે 3 પેઢીથી મજૂરી કરીએ છીએ. હવે તો કઈક આપણો હક હોય ને કે આપણો છોકરો તલાટી બને, કોઈક ડોક્ટર બને, કોઈક ક્રિકેટર બને, કોઈક કલાકાર બને, કોઈક ચિત્રકાર બને, કોઈક પત્રકાર બને. કેમ ન બને? 3 પેઢી સુધી મજૂરી જ કરશો ટિફિન લઈ જાય. પણ રસ્તો આપણે પોતે આપણો આત્મા જગાડીને ખોલવાનો છે. આપણો આત્મા નહીં જાગે ત્યાં સુધી આ છોકરાના હાથમાં મજૂરીના તગારો પાવડા જશે. એના હાથમાં હારી પેન, હારું ટેબલ, હારી ખુરશી, હામું એસી અપાવવું હશે તો મનને ઢંઢોળવું પડશે કે અમે શું કરીએ છીએ ચૂંટણીઓમાં, કેવી રીતે કરીએ છીએ. આ એક ચૂંટણીથી નહીં પતે. અને આ ચૂંટણીમાં તો સ્વાભાવિક છે બધાને મજા આવી, પણ હજારો લોકોનો આત્મા જે દિવસે જાગશે તેથી આપણે આપણા ગુજરાતના બાળકોને કંઈક સારું આપીએ છીએ. તમે બધા વિચારો કે આપણે શું કામ જીવીએ છીએ? આપણે બધા એટલે જીવીએ છીએ કે આપણે આપણા બાળકો માટે કંઈક કરવા માંગીએ. બીજું તો શું છે આ જીવનમાં? હાલો, રોજ જાગીને ટિફિન લીધી, તગારું, પાવડો લીધો, મજૂરી કરી, દાંતડા લીધા, કોઈ બીજી ચીજ અને અલગ અલગ મજૂરી ગયા, સાંજે ઘરે આવીને સુઈ ગયા. એ આખો દિવસ જે કામ કર્યું, આખો મહિનો જે કામ કર્યું અને જે 15,000 મળ્યા, એ 15,000 રૂપિયા હાથમાં આવે ત્યારે વિચાર તો એવો જ આવે છે છોકરા હાટું કઈક બિસ્કિટ લઉં, કઈક કપડા લઉં, ઘરમાં કઈક એની હાટું સારી વસ્તુ લઉં. એક પેઢી આખી મજૂરી કરે અને બીજી પેઢીને વારસામાં કાંઈ સારી વસ્તુ ન આપે કે ખાલી તગારું પાવડો જ આપવાનો હોય. બધાના મા બાપ શું આપે? મને મારા મા બાપે પેન આપી. મારી માં છે એ ખેતરમાં મજૂરી કરતી અને એને એવું હતું કે ભાઈ છોકરા ભણાવવા છે, આ કાયમની ઉપાધિ જાય, ક્યારેક નીંદવાનું, ક્યારેક પારવવાનું, ક્યારેક વીણવા જવાનું, ક્યારેક રાતે પાણી વાળવાનું, વીસી કુશી કવર છે. એટલે મારી માએ એમ વિચાર્યું ભાઈ આ ન દેવાય, વારસામાં છોકરાને પેન આપો, ફાઇલ આપો, કાગળ આપો, ચોપડા આપો. અને આપ્યા તો ક્યાં પહોંચ્યા ગોપાલભાઈ ઇટાલિયા? વિચારો તમે, પગ્યા કે ન પગ્યા? પણ મારા ઘરમાંથી કે કોકે ભાજપની જેમ વાતું મારીને કોકે 500 રૂપિયા લઈને કોઈ પોટલી પીને વોટ આપ્યા હોય તો ગોપાલભાઈ નીંદવા વયા ગયા. ગોપાલભાઈ અહીં થોડા ઉભા હોય. મિત્રો, હું તો વિનંતી કરવા માટે આવ્યો છું. જેમ તમે છો એમ હું છું, નાના ઘરનો માણસ છું. એટલે મને દાજે છે બહુ. કદાચ મારી પાસે દેવા માટે અત્યારે કાંઈ છે નહીં, પણ દાજવાનું તો ભગવાને મને આપ્યું છે કે આપણને નાનો માણસ છે દાજે. આપણને દુઃખ લાગે કે અવડી મોટી સરકાર છે અને ગરીબ માણસના મકાનનું નળિયું ન બદલાય, કરોડો રૂપિયા ખાઈ જાય છે. આજે મારો જન્મદિવસ છે, મેં જન્મદિવસ નથી ઉજવ્યો ક્યાંય, સવારથી સાંજ સુધી કેક બેક કાંઈ નહીં. ભાઈ શેનો જન્મદિવસ? જન્મદિવસ તો મહાપુરુષોના હોય. આપણે તો પેલા માણા બનવી તોય ઘણું છે, હજુ માણા નથી બન્યા આપણે. માણા જેવા લાગીએ એ વાત અલગ છે, પણ જેની અંદર સંવેદનશીલતા હોય, માનવતા હોય, અનુકંપા હોય, કોકના પ્રત્યે કરુણા હોય, દયાનો ભાવ હોય, એવો માણસ જે દિવસે આપણે બની શકીએ તોય તે આપણો જન્મ થયો એ લેખે લાગે. આજે મેં જન્મદિવસ નથી કાંઈ આજની તારીખમાં ઉજવો, પણ હવે આ ભાવેશભાઈ બધા મને અત્યારે કીધું કે ભાઈ આ કંઈક આયોજન ગોઠવું છે. હવે એની લાગણી છે એટલે મારે નાય નથી પાડવી, પણ મારી રીતે મેં કાંઈ નથી ગોઠવ્યું. પણ હું તમને કહું કે મેં આજે 2 દવાખાનાની મુલાકાત લીધી. એક તમારા ડુંગરપુરના PHC સેન્ટરની
અને એક વિસાવદરના CHC જે અત્યારે SHD સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ SDH થઈ ગયું છે. હું બે દવાખાનામાં મેં મુલાકાત લીધી કે ભાઈ તમે નેતા બનાવ્યો છે, એ નેતાજીને જોવે તો ખરો કે ને શું છે, દવાખાનું માણસને મારી નાખે એમ છે કે જીવાડે એમ છે? કઈક એવું ન થાય દવાખાને જઈને માણસ છે ને આમ જીવતો રહી જાય પણ ખિસ્સા કપાઈ જાય. દોસ્તો, મારે તમને કહેતા આજે મને બહુ શરમ આવે છે કે દવાખાનામાં મને જાણવા મળ્યું કે સરકાર પોતે આપણને લૂંટવા બેઠી છે. અત્યાર સુધી પેલા આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યા છે બધાને. હમણાં સુધી એવી વ્યવસ્થા હતી કે કોઈક મોટું દવાખાનું આવે, બહુ મોટું ઓપરેશન આવે, કાર્ડ આપો, 2-5 લાખ રૂપિયાનો ખર્ચો હોય તો માણાને ઉપાધિ નહોતી. હવે એ આ લોકોએ શું કર્યું ચાલુ? મેં અત્યારે ડુંગરપુરમાં વાત થઈ, વિસાવદરમાં વાત થઈ, આખા ગુજરાતમાં એને નવું ચાલુ કર્યું ભાજપ વાળાએ કે તમને ઝાડા ઉલટીનો રોગ થાય, તાવ તરીઓ નાનો મોટો આવી જાય, કોકને કઈક શરદી ઉધરસ થઈ જાય, કોકને કઈક કૂતરું કવડી જાય, કોકને કઈક ઢોર શીંગરું મારણ પડાઈ દે, પાડી દે, 2 ટાંકા આવે, આ બધી સારવાર હવે તમે સરકારી દવાખાનામાં કરાવશો તો કાર્ડમાં જ પૈસા કપાઈ જાય. એનો અર્થ શું? એનો અર્થ એમ ના ના કાંઈ વાંધો નહીં. શું છે એટલે શેને લગતું? કયા રોગ? મગજની દવા ચાલે? નહીં, એટલે રોગ શું છે? આપણે દર્દીને મગજનો રોગ છે. આમાં તો તમને તમારું જ છે. શું થઈ ગયું? હા, એટલે અત્યારે શું પ્રોબ્લેમ છે? 7 મહિનાથી મને રિપોર્ટ લખી દીધો. MRI કરાવવાનું બાકી છે સરકારી દવાખાના ક્યાં? અમદાવાદમાં? તો મને કોઈ કરી દે 5 લાખ રૂપિયાનો કાર્ડ છે. હું ડોક્ટર પાસે રહ્યો. કાંઈ વાંધો નહીં. આપણે MRI કરાવવાનો વિષય છે ને મૂળ તો. આથી તો હું તમને ઓળખાણ કરાવી દઈશ, ફોન કરી દઈશ ને, અને આપણે તારીખ લઈ લેવું. બીજું શું હોય? ઈ થાય તમને હમણાં કરી દઉં. રાખો ને આ ભલે ફાઇલ રાખો, કાગળ ફાઇલ રાખો તમારી પાસે, અને એ આપણે છે ને એ કમ્પ્લીટ કરી. કાંઈ વાંધો નહીં. આકડી રાખો તમે. તમે વિચાર કરો કે પહેલા સરકારી દવાખાનામાં તમે જાઓ, કૂતરું કવડ્યું હોય તો મફત દવા હતી, કોઈને ઝાડા ઉલટી હોય તો મફત દવા હતી, કોઈને તાવ તરીયો આવે તો મફત દવા હતી. હવે તમે ઝાડા ઉલટીની દવા લેવા જાશો સરકારી દવાખાને એટલે એનો 2000 નો ચાર્જ લાગવાનો છે. ભલે તમારે નથી દેવાના, પણ હું કામ દેવાના? જે વસ્તુ પહેલા મફત હતી એના હવે પૈસા કપાવા મળશે. એ પૈસા કોના ખિસ્સામાં જાશે એનો કોઈની પાસે જવાબ નથી. ડોક્ટરોના પગાર ઓલરેડી ઉધારેલા છે, દવાઓ આવે છે, પંખા, લાઇટ, AC, મશીન બધાનો ખર્ચો થઈ ગયો છે. ખર્ચાનું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે સરકાર તરફથી. તો આપણી પાસેથી હું કામ પૈસા લેવાના? આજે આ બે વસ્તુ મને જાણવા મળી. એક તરફ ગરીબ માણસ છે, સાંભળજો ધ્યાનથી. એક બાજુ એક ગરીબ માણસ હોય જેમાં ભાઈ ઉભા થયા, નાનું એવું દવાખાનું આવે, આખી જિંદગીની મૂડી ખર્ચાઈ જાય એમાં એક દવાખાના. તોય કોઈ હાથ ન પકડે, કોઈ આપણી વાત ન સાંભળે, કોઈ આપણી હારે ન આવે. એક બાજુ આ લોકો કરોડો રૂપિયા આપણી કલ્પના બહારના રૂપિયા વાપરી નાખે છે, અને છતાંય આપણે લાચાર બનીને જોયા કરીએ છીએ ટગર કે જે થતું ભલે થતું, આપણે હું. મિત્રો, હું તો વિનંતી કરવા માટે આવ્યો છું, તમારા દીકરા તરીકે, નાના ભાઈ તરીકે, ધારાસભ્ય તરીકે નહીં. કેમ કે ધારાસભ્યની તો વેલિડિટી 27 પૂરી થઈ જાય, પણ દીકરાની વેલિડિટી આજીવન રહી, કોઈ પૂરી ન થાય. એટલે હું વેલિડિટી પૂરી થઈ જાય એવો માણસ બનીને આવ્યો નથી. મારે ક્યાંય નથી જવું. જે ગામમાં ગયો ને કીધું ધારાસભ્યની 5 વર્ષની વેલિડિટી હોય, પૂરી થઈ જાય, પછી કેમ જવું? પણ ભાઈ બનીને આવો તો ભાઈ તો ભવનો ભાઈ હોય, એનો સંબંધ કોઈ પૂરો ન થાય. મારે અહીંયા દીકરા તરીકે, ભાઈ તરીકે હું આવ્યો છું. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે મારું માન સન્માન વધાર્યું છે આખા ગુજરાતમાં, એ બદલ હું આપ તમામનો ઋણી છું, તમારો બધાનો આભારી છું. અને ધીમે ધીમે અલગ અલગ ગામડાની મુલાકાત લઈ, પ્રશ્નો જાણી, નાના માણસના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો, કર્મચારીના પ્રશ્નો, વંચિત વર્ગના પ્રશ્નો, બધા પ્રશ્નો ઉપર ધીમે ધીમે હું રજૂઆત કરી રહ્યો છું. તમે બધા જોતા હશો કદાચ થોડું થોડું ફેસબુક ઉપર, અને એટલે તમારા બધાનો વિશેષ સાથ સહકાર મળે એવી હું આશા રાખું છું. દોસ્તો, આ ચૂંટણીની અંદર એક તરફ તમે જુઓ તો આ લોકોએ કશું જ બાકી ન રાખ્યું.
એટલી બધી હદે દાદાગીરી, એટલી બધી હદે ગુંડાગીરી, એટલું બધું કર્યું કે એની વાત જવા દો. પણ જનતાએ જ્યારે નક્કી કર્યું હોય કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આપણે જીતાડવાના છે, ત્યારે એને કોઈ શક્તિ રોકી શકતી નથી. એટલે તમે જે કર્યું એના કારણે આખું ગુજરાત જાગૃત થઈ ગયું છે. ગામો કાયમ એવું કે છે જો કામ નહીં કરો વિસાવદર વાળી થાય એમ છે. જ્યાં હોય ને માણા ભેગું થઈને એમ કે છે કે આ હારા એમ સીધા નહીં હાલે, આને વિસાવદર વાળી કરવી પડશે. દેશી ભાષામાં પેલા એમ કહેતા કે ભાઈ આ સીધો ને આને ભાઠાવાળી કરવાની છે. એટલે વિસાવદર વાળી નો અર્થ એવો છે ભાજપને ભાઠાવાળી કરવાની છે. અને એ તમે અહીંથી નવો રસ્તો બતાવ્યો છે, તમે કેળો બતાવ્યો છે કે આ કેળે હાલો તો બધું હરકું થાય. દોસ્તો તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે. વિશેષમાં છેલ્લી 2 વાત કે એક તો આપણે અહીંયા ડુંગરપુર ગામમાં ઊભા હોઈએ અને દાનવીર ભામાશા પેથલજી બાબાને યાદ ન કરીએ તો એ યાદની વાત નથી. એમણે આ મલકનું જતન કર્યું છે, એમણે આ મલકની સેવા કરી છે, આ વિસ્તારના લોકોના સુખ દુઃખની અંદર કાયમ ભાગીદાર બન્યા છે. અને આજે લોકો એમને, એમના પરિવારને પ્રેમ એટલા માટે કરે છે કેમ કે રાજકારણની મેં કીધું ને એમ વેલિડિટી પૂરી થઈ જાય, પણ પ્રેમની વેલિડિટી ન હોય. એક માણસ બીજા માણસ માટે ઘસાયો હોય, એક માણસે બીજા માણસને સંવેદના આપી હોય, એક માણસે બીજા માણસને પ્રેમ આપ્યો હોય તો એ પેઢી સુધી ટકે છે અને ચૂંટણીનો બાદ નડતો નથી દોસ્તો. અને એટલે જે કાંઈ આ મલકના આગેવાનો છે એને આપણે યાદ કરીએ છીએ. અને હું યુવાનોને વિનંતી કરું છું કે ઘણીવાર આપણા વડીલો, આપણા માવતરો વર્ષો સુધી, ભાઈ સાંભળજો બધા યુવા દોસ્તો, કે આપણા બધાના મા બાપ, આપણા બધાના દાદા દાદી, એ બધા વર્ષો સુધી એક ઘરેડમાં જીવા હોય, જેનાથી બીતા હોય એનાથી કાયમ બીતા રહે, જેનાથી આઘા રહેતા એનાથી કાયમ આઘા રહે, જ્યાં મત આપતા એને આપ્યા કરે. હવે એને એક જિંદગી એક ઘરેડમાં કાઢી નાખી, એક ચીલે હાલતા 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 એને જિંદગી કાઢી નાખી. હવે એને તમે સમજાવશો તો એ કદાચ સમજે કે નોય સમજે, પણ આપણે સમજવાનું છે. આપણે હજુ કાચા ઘડા છે, એટલે કાંઠો હારો ચડાવવાનો છે. અને એમાં આપણે બધા સમજીએ તો મારી લાગણી એવી છે કે આખા ડુંગરપુર વિસ્તારના જેટલા જુવાનિયાને રસ હોય એ બધાને ઘણું શીખવાડવું. હું વકીલ છું, તમે બધા ધારાસભ્ય બનાવ્યો છે, પહેલા સરકારી નોકરી કરતો હતો તો કેમ કાગળિયા લખવા, કઈ ઓફિસમાં જવું, ત્યાં જઈને હું બોલવું, કઈ અરજી આપવી, અરજી આપ્યા પછી હું કરવું, ન જવાબ આપે તો હું કરવું, આ ફોર્મ કેમ ભરવું, પ્લોટનું ફોર્મ કેમ ભરવું, ઠરાવ કેમ કરવો, રજૂઆત કેમ કરવી, લેટર પેડિયા, એવું અનેક કામ છે. હું એમ ઈચ્છું છું કે એ કામ બધાને આપણે શીખવાડી દેવું છે. એટલે પછી કોઈના ઓછાળું કોઈ રહે જ નહીં, બધાને આવડી જાય એટલે હવ નેતા. પછી એક માણાના ટેકે રહેવું ન પડે. અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું ભાઈ આગળ આવો. ભવિષ્યના દિવસોમાં આપણે સામુદાયિક પ્રવૃત્તિઓ, કોમ્યુનિટી એક્ટિવિટી જેને કહેવાય, જેમાં રમત ગમત છે, કઈ ઉત્સવો આપણે બધા ભેગા મળીને ઉજવીએ, એ બધી મને અંદરથી ઘણી ધગશ છે. પણ તમારા બધાનો ટેકો મળશે તો આપણે બધા ભેગા મળીને ઘણું સારું કામ રાજકારણ સિવાયનું કરી શકશું. એટલે મારી ડુંગરપુર વિસ્તારના બધા ગામડાના યુવાનોને વિનંતી છે કે આપણે જુનાગઢમાં એક કાર્યાલય ખોલવાનું છે. અને એ કાર્યાલય માટે રાજુભાઈ બોરખતરિયા સક્રિય છે. આપણે જગ્યા 2-3 જગ્યાએ જગ્યા જોઈ રાખી છે. અને એને આપણે એટલે યુવાનો બધા થોડાક સક્રિય રહે, રસ લેવા લાગે, જોવા લાગે. હું તમને બધાને ખૂબ મદદરૂપ બનીશ. તમારે આપણે બધા હારે રહીને કામ કરશું, નહીં આવડે શીખશું, પણ તમારે મારી હારે રહીને 2 વર્ષમાં શીખાય એટલું શીખી જવાની દાનત રાખવાની છે. તમને બધાને કેમ લાગે છે એવું કરાય કે ન કરાય? મારી ગણતરી એવી છે કે જે જીવરા છોકરા હોય, જે લોકો કોઠા હુજવાળા જુવાનિયા હોય, એને ક્યારેક કલેક્ટર હારે મીટિંગમાં હારે લઈ જાઓ, ક્યારેક ડેપ્યુટી કલેક્ટરની મીટિંગમાં લઈ જાઓ, ક્યારેક ટીડીઓ હારે બેહાડું, ક્યારેક પ્રાંત અધિકારી, નોખી મીટિંગમાં નોખા મોટા સાહેબો હારે બધા જુવાનિયાને મળાઈ દેવી તો ઓલી પહેલી વાર જ આવીને ત્યાં પગ ધ્રુજે, પછી બીજી વાર સામે વાળાના ધ્રુજે. આપણે જિંદગીમાં ક્યાંય જ્ઞાન ન હોય તો આપણા પગ ધ્રુજે કે મોટો સાહેબ છે, આને અમે બોલાય ન બોલાય, કેમ બોલાય, આમ બોલાય તેમ બોલાય. આપણી જેવા નાના માણસને તો કોઈ પગથિયું ચડવા ન દે, કોકને હારે લઈ જવા પડે કાળાભાઈ જેવા આગેવાનને, તો આપણું સાંભળે નકર એકલા તો રેઠા જવાય નથી દેતા. તો મારી ગણતરી એવી છે કે 1 નહીં, 2 નહીં, 5 નહીં, 50 જુવાનિયા ભલે તૈયાર થઈ જતા, પણ સામે તમારી એવડી ધગશ હોવી જોઈએ. અને એટલે
કામકાજ માટે ડુંગરપુરની જો આપણે વાત કરીએ તો એક તો શારદાનગરમાં હું તે દિવસે આવ્યો હતો, ત્યાંના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ બધા મળ્યા હતા. એમણે રોડ અને ગટરની રજૂઆત કરી હતી, તો એ મારા ધ્યાનમાં છે. પાતાપુર રોડ જે છે એ બહુ ખરાબ છે અને મેં તો ઓલા બ્રિજની રજૂઆત કરી દીધી છે જિલ્લા કલેક્ટર સમક્ષ. મેં એ વાત પહેલી જ વખત, આ મહિનો પૂરો નથી થયો, કલેક્ટરને મળ્યો ત્યારે જે પેલું ઓલી ધાબી હતી એ ધાબી કાઢીને ઓલો પુલિયો રોડ બનાવે છે અને 2 વર્ષથી ટલ્લે ચડાવ્યો છે. એટલે એને કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટર કામ મૂકીને વયો ગયો. મેં કીધું કોન્ટ્રાક્ટર વયો ગયો છે ને, તમે ત્યાં બેઠા છો ને, તો તમે શું કરો છો? એને મને એવો જવાબ આવ્યો કે કોન્ટ્રાક્ટર મૂકીને વયો ગયો છે. એ ભલે ને વયો ગયો, તમારું શું છે? એટલે એને કીધું કે હવે અમે કામ હાથ ઉપર લેશું. એટલે મેં રજૂઆત કરી છે, ગામના લોકોને માહિતી મળી કે ન મળી. અને આ સિવાય 100 વારના પ્લોટ બાબતે પણ મેં રજૂઆત કરેલી છે. 100 વારના પ્લોટ બાબતે હું પ્રાંત અધિકારીને, બગસરાના ટીડીઓને, બગસરાના અધિકારી, અમરેલીના અધિકારીને, જુનાગઢના અધિકારીને બધાને અલગ અલગ મળ્યો. એટલે એકનો એક માણસ એકના એક વિષય ઉપર 4-5 અધિકારી શું કે છે, કેમ કે બગસરાના 4 ગામડા આવે છે એટલે અમરેલી કલેક્ટરને મળવાનું થાય, અમરેલીના બધા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકાના અધિકારી બધાને મળવાનું થાય, આ જુનાગઢના અધિકારીને મળવાનું થાય. એટલે એકનો એક પ્રશ્ન 10 જણાને પૂછ્યો એટલે ખબર પડે કે એક વકલની વાત કરે છે, નોખી વકલ કાઢે છે. એટલે 100 વારમાં છે હું ખબર પડે. એટલે મેં બધાને પૂછ્યું. એટલે એ કામ પણ હાથવગું છે. ગામતળ નીમ કરવા બાબતની પણ ફાઇલો કેટલી છે એનો લઈને મેં પ્રશ્ન પૂછ્યો, કેમ કે 100 વારનો પ્લોટ આપવો હોય તો ઘણીવાર ગામતળ જ ન હોય તો ક્યાં પ્લોટ આપવાનો? તો પહેલા તો ગામતળ નીમ કરવું પડે, પછી એ ગામતળની અંદર પ્લોટ પડે, પછી કોઈને આપી શકાય. તો આ 100 વારનો પ્રશ્ન અને ગામતળ નીમ કરવાનો પ્રશ્ન એ બંને મેં જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા છે. લગભગ તમને બધાને લિસ્ટ મળ્યું હશે. આ સિવાય અત્યારે ડુંગરપુર પંથકમાં કંઈ પણ કામ હોય તો જવાહરભાઈ તરફથી ઓફિસ ખુલેલી છે, એટલે એ બાબતે પણ તમે ત્યાં મળી શકશો. અને ત્યાંથી ઓફિસ ખોલવાની છે, અત્યારે રિપેરિંગ ચાલે છે અને અહીંયા કાયમી કામ માટે અને બરાબર તો સુભાષ હાઈસ્કૂલે પણ તમે કંઈ પણ મારા લાયક કામ હશે તો તમે ત્યાં જઈ શકશો. તો ધારાસભ્ય તરીકે મારી જવાબદારીમાં જે કાંઈ કામ છે હું તમને ઉપયોગી બનીશ. તમે બધાએ મને આશીર્વાદ આપ્યા, તમે બધાએ મને પ્રેમ આપ્યો, તમે બધાએ મત આપ્યા અને આટલી લાગણીથી બધા આવ્યા, એ બદલ હું સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમારા બધા પાસે એક જ આશા રાખું છું કે હું કામે તો લાગ્યો છું, પણ આખા ગુજરાતને એક આશા છે કે ગોપાલભાઈ અહીંયા આવે ને અહીંયા આવે. તો તમે જોતા જશો બધે પોગાય એમ નથી, પણ છતાંય ક્યારેક ક્યારેક હું અમદાવાદે જતો હોઈશ, ગાંધીનગરે જતો હોઈશ ને સુરતે જતો હોઈશ. પણ એ સિવાય જુનાગઢની ઓફિસથી, અહીંયા શાળાની ઓફિસથી, વિસાવદરની ઓફિસથી પણ લોકોને મદદ મળી રહે એવી વ્યવસ્થામાં હું લાગ્યો છું. વધીને 10 દિવસ કે વધીને 15 દિવસની અંદર બધી જ ઓફિસોની અંદર નાનું મોટું કામ થવાનું ચાલુ થઈ જશે. તમે સતત આવતા રહેજો, મળતા રહેજો. અને મારી કઈ ભૂલચૂક થાય તો ધ્યાન દોરતા રહેજો, કેમ કે હું તમારી જેમ હાવ નવો છું. એટલે પહેલી ભૂલે ભીંડલું ન વાળ દેતા, કેમ કે અમે જાણતા હું કોઈ ભૂલ કરવાનું નથી. અજાણતા મારાથી હું નવો છું, જુવાન માણસ છું, અનુભવી આમ છું, પણ ધારાસભ્ય તરીકેનો અનુભવ તો આ પહેલી વાર તમે કરાયો છે મને. એટલે કદાચ જાણતા અજાણતા કઈ મારાથી કઈ ક્ષતિ રહી જાય તો વડીલ તરીકે, માવતર તરીકે તમે મારું ધ્યાન દોરજો. હું મારી ભૂલને સ્વીકારી અને સુધારીશ. પણ આપણે બધા હવે આ કાયમના વ્યવહારમાં જોડાઈ ગયા છીએ, એટલે કાયમ હારે મળીને કંઈક સારા કામ કરીએ એવી ભગવાન આપણને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. ફરી એકવાર ભાવેશભાઈ, એમની ટીમ, મયુદ્દીનભાઈ, બધા જે આપણા યુવા મિત્રો છે એનો પણ હું આભાર માનું છું. તુલસીભાઈ લાલૈયા, એને તમે બધા લગભગ તો ઓળખતા હશો. તુલસીભાઈ ઓળખો છો કે નહીં બધા? રજનીભાઈ હતા અહીંયા, બરાબર? હા, રજનીભાઈ વાઘાણીને ઓળખતા હશો તમે બધા. હા, રજનીભાઈ હતા અહીંયા. આ જેમ તમારે અહીંયા રજનીભાઈ હતા એમ વડાલ સીટ ઉપર અમારે આ તુલસીભાઈ લાલૈયા હતા. એવા ને એવા જ માણા રજનીભાઈ જેવા, બધી રીતે પૂરા. એટલે આ બધા રંગ રાખ્યો છે. બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણી માતાઓ બહેનોને વિશેષ મારા પ્રણામ છે, કેમ કે એણે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવી હાજરી આપી અને ખૂબ સરસ આપણી કાર્યક્રમની શોભા વધારી છે. તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કે ભારત માતા કે જય જવાન. ચાલુ રાખજો માઇક ચાલુ.